આપણે લાસ્ટ ટાઈમ સમજી લીધું કે જે પંચતન પાક છે એ અહેલે બૈયત છે અને એના એ વંશ પરંપરાગત આપણા ઇમામ છે અત્યારે તો કરીમ આદરી ઇમામ પોતે શાહ-પીર બંને જુમા મૌલા પાસે છે. તો સલમાન ફારસ ત્યારે મૌલા મુર્તઝા અલી અને રસૂલિલ્લાહના સમય હતો અને આપણે લાસ્ટ વાયદના અંદર સાંભળી ગયા કે અહેલે બૈયતનો દરજ્જો પામ્યો. તો સલમાન ફારસ અહેલે બૈયતને દરજ્જે છે. તો રસૂલિલ્લાહ, મૌલા મુર્તઝા અલી, હજરત બીબી ફાતિમા ખાતુને જન્નત અલૈહિ સલામ અને હજરત હસન અલૈહિ સલામ અને હજરત ઇમામ હુસૈન અલૈહિ સલામ, રાઈટ. તો રસૂલિલ્લાહ જે નાતિક હતા, પૈગંબર હતા, રસૂલ હતા અને મૌલા મુર્તઝા અલીને ગદીરે ખુમા જહુરાત કરી પછી પૈગંબર પૂરી થઈ અને આપણા પહેલા પીર થયા. અને મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન જે ખુદા પોતે જિસ્માની રૂપ લઈને આપણા વચમાં આવ્યો. જે પીર સદરી સાહેબે કમાલ કરી કે આલ અલી ઇસ્લામ સા રાજા, અલીની આલમાથી ઇસ્લામ શાહ અત્યારે મારા હાજર જોમાના ધણી છે, ઇસ્લામ શાહ છે અને અલ્લાહ યહી જ ઇમામ. આપણે તો અલી અલ્લાહ કરીએ પણ પીર સદરીને કમાલ કરી નાખી કે અલ્લાહ એ જ ઇમામ છે. તો એ પોતે એ જિસમ મુબારકના અંદર એ રૂપ લઈને મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ખુદા પોતે આવ્યો અને હજરત બીબી ફાતિમા ખાતુને જન્નત જે રોશની છે, રહેમત છે, નિયામત છે, બરકત છે. અને હજરત હસન અલૈહિ સલામ મૌલા મુર્તઝા અલીના મોટા ફરજંદ જે બીજા પીર હતા. પહેલા પીર રસૂલિલ્લાહ થયા, નબી સાહેબ થયા. બીજા પીર હજરત હસન અલૈહિ સલામ અને હજરત ઇમામ હુસૈન જે મૌલા મુર્તઝા અલીના બીજા ફરજંદ હતા એ ભવિષ્યના અંદર ઇમામ થયા. તો આના અંદર સામેલ કરવામાં આવ્યા સલમાન ફારસને અહેલે બૈયતનો દરજ્જો. પહેલા સલમાન કાફર હતો. તો કાફરનો મતલબ એક ઇસ્લામના અંદર નોર્મલી એ થાય છે જે ઇસ્લામનો કલમો નથી પડતો એને ઉમ્મતના અંદર બધા મુસલમાનો એમને કાફર કહે છે. તો લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલિલ્લાહ આ બે ચીજો જે નથી પડતા એને ઉમ્મત જે બીજા મુસલમાનો છે એ લોકો નોર્મલી એને કાફર કહે છે. હવે શિયાના અંદર પછી આપણે ઇમામને માનીએ છીએ અને આપણે મૌલા મુર્તઝા અલીથી લઈને અલ્હમ્દુલિલ્લાહ 49ના જોમાના ધણી શાહ કરીમને આપણે સહી ખુદાવિન આલમીન માનીએ છીએ. તો એના માટે અકાલી મા બાપ ફરમાયું કે અલીને જે અલ્લાહ કરી ને માનશે તે કાફર છે. તો પેલા તો ઇસ્લામનો કલમો પડ્યા કે અલ્લાહ એક જ છે અને અલ્લાહ સિવાય બીજો કોઈ ઇબાદતને લાયક નથી અને મોહમ્મદ રસૂલ અલ્લાહના સાચા અને છેલ્લા પૈગંબર છે. અને શિયા લોકો એ અલીને ઇમામ માને છે તો વલીયુન અલ્લાહના દોસ્ત અને એ રીતે બોલે છે. પણ આપણો કલમો છે વશહદુન અમીરુલ મોમિનીન અલી સહી અલ્લાહ, અલી પોતે જ અલ્લાહ છે. અગર કોઈ આ કલમો નથી પડતો, આ ઈમાન નથી તો આકાલિશા મા બાપ ફરમાયું કે અલીને જે અલ્લાહ કરી નહીં માનશે તે કાફર છે અને તે તલોતલ કુંભા નરકમાં જશે. તો પહેલા સલમાન કાફર હતો. તો સલમાન ફારસ જયારે ઇસ્લામ કબૂલ કર્યો ત્યારે એના પહેલા એ ફારસી હતા, ઈરાની હતા. તો એ રીતે એમને કાફર કહેવામાં આવ્યા, બરાબર. એટલે કે કલમો નતો પડ્યો, ઇસ્લામ કબૂલ નતો કર્યો. પછી દુનિયામાં પહેરેજગારી કરી તો રસૂલિલ્લાહના હાથ નીચે ઇસ્લામનો કલમો પડ્યા, મુસલમાન થયા અને રસૂલિલ્લાહ અને મૌલા મુર્તઝા અલીની બૈયતના અંદર આવ્યા, મોહબ્બતના અંદર આવ્યા અને શું કર્યું? દુનિયામાં પરહેજગારી કરી. પરહેજગારી શું છે? તકવો છે. એટલે કે કોઈ ચીજના સ્વાદથી દૂર રહેવું. આગળ છે કે પરહેજગારી કરી અને દુનિયાના સ્વાદથી દૂર રહ્યો ત્યારે જ ખુદાવંદ તાલે તેને અબુ શહરથી બગદાદ સુધીની હકુમત બક્ષી. તો દુનિયામાં પરહેજગારી કરી. તો મૌલાએ ફરમાયું કે દુનિયા દિન 4 હૈ, દુનિયા 4 દિવસની છે. પછી કીધું કે આ દુનિયા 2 દિવસની છે. તો પેલી દુનિયા 2 દિવસની થઈ. તો આપણે જે બી દુનિયાના અંદર રહેતા હોઈએ તો લોભ, મોહ, માયા, મમતા, તૃષ્ણા, વાસના, આ બધી જે કામ વાસનાઓ છે એનાથી પરહેજગારી કરવી. જે રીતે જાહેરમાં આપણે રોજુ રાખીએ છીએ તો ખાવાનું નથી ખાતા અને પાણી નથી પીતા, કોઈ પ્રવાહી નથી પીતા, કોઈ અન્ન નથી લેતા, તો એનાથી આપણે પરહેજગાર રહીએ છીએ.
ડોક્ટર આપણે ડાયાબિટીસ હોય તો ડોક્ટર શું છે કે ભાઈ શું કરવાનું, તો કે મીઠું ખાવાની પરહેજગારી કરો. તો દુનિયાના સ્વાદથી તો કલામના અંદર મૌલાએ ફરમાવ્યું કે બહેજ ચાહો તો તકવા પકડો. તો બહેજ શું છે? જ્યાં દીદાર છે ત્યાં બહેજ છે. તો નીચલા દરજ્જાની બહેજ છે, ઉપલા દરજ્જાની બી બહેજ છે. અને જે ટોપ મોસ્ટ બહેજ કહેવામાં આવી તો મૌલાએ ફરમાયું કે જીસ બહેજ में मौत ना આવે સોઈ તખ્ત ખુદા કા જાન. જ્યાં આઝાદી છે ત્યાં મોત નથી આવતું, મરકર પાવે અમર મકાન. તો એ જોતી હોય તો શું કરો? તકવા પકડો, એટલે કે પરહેજગારીને પકડી લો, પરહેજગાર થઈ જાઓ, પાક થઈ જાઓ. ત્યારે રસૂલુલ્લાહ પર ઇસ્લામ નાઝિલ થયો અને ઇસ્લામનો ફેલાવો કરવા લાગ્યા તો સૌથી પહેલા જે ગરીબો, યતીમો, હાજતમંદો, ગુલામો હતા એ લોકો ઇસ્લામ કબૂલ કર્યો. કઈ ચીજ એ લોકોને બહુ સારી લાગી રસૂલુલ્લાહની કે રસૂલુલ્લાહે ફરમાવ્યું કે ભલે અત્યારે તમે દુનિયાના અંદર દુનિયા બાને ઓછા પૈસા વાળા અને લોકો તમને ધુતકારે છે, તમારી અવહેલના કરે છે, તમારી બેઅદબી કરે છે, ડિસરિસ્પેક્ટ કરે છે, પણ તમે પરહેજગાર થશો, પાક અને સાફ થશો તો ખુદા એના દરબારમાં અંદર તમારી બહુ ઊંચી કિંમત થશે તમારી ખુદાના દરબારના અંદર. તો એ ચીજ એમને બહુ સારી લાગી કે ભલે દુનિયાના અંદર અમારી કોઈ કદર નથી કરતી પણ અલ્હમ્દુલિલ્લાહ ઇન્શાઅલ્લાહ ખુદાના દરબારમાં અમારી બહુ ઊંચી કિંમત થશે. તો શું સલમાન ફારસ પહેલા કાફર હતો, તો એક કલમો પડ્યા પછી અને અલીને સહી અલ્લાહ કર્યા માન્યા પછી શું કર્યું કે દુનિયામાં પરહેજગારી કરી. જો બહેજ ચાહો તો તકવા પકડો, એટલે કે પરહેજગાર હો. યુ રહો ગુનાહ સે પાક. પરહેજગારી શું છે? ગુનાહથી પાક રહો. તો जो बहेज चाहो तो तकवा पकड़ो, जो रहो गुनाह से पाक. કે બહેજ છે જગह पाकू की, बहेज पाक जगह છે, वहां मुझको अंबर की बिछाई है खाक. दौलतमंद के घर में जो बैठने न पाओ, जो पाओ तुम्हारे लागी होवे किच, तो मोतीलाल के मिंदर कस्तूरी जमीन, गुना मेल से क्यों बैठने पाओ ऐसी जन्नत भी. તો બહેજ છે એની ફર્શ છે ને એ અંબર કસ્તુરીથી બિછાયેલી છે અને એ પાક જગ્યા છે. તો કોઈ દોલતમંદ પૈસા વાળા હોય એના ઘરે ગંદા પગ લઈને દાખલ ના થવા દે, તો પછી આ પાક જ્યાં દીદાર છે ત્યાં બહેજ છે ત્યાં ગંદકી સાથે કેવી રીતે દાખલ થઈ શકશો? તો સલમાન ફારસ પરહેજગાર રહ્યો, ગુનાથી પાક રહ્યો અને દુનિયાના સ્વાદથી દૂર રહ્યો. અને સલમાન ફારસ માટે કહેવાયું કે અસલ મકાને પહોંચ્યો. તો એક આ દુનિયા છે અને પેલી દુનિયા છે, બધા સ્વાદોથી દૂર. પેલી દુનિયાના અંદર બી પ્રવેશ મળે છે તો પીર સદરદીન સાહેબે બધી નિશાનીઓ બતાવી. પછી ફરમાયું કે સગળા નિશાન મેલ્યા નીચા રે, તેથી એ ઉછેરો દેશ કે ચડવા ઊંચા રે. કે આ બધી નિશાનીઓ તમને બતાવી પણ એ બધી મેં નીચે મૂકી દીધી, કારણ કે મારો જે દેશ છે અસલ મકાન એ તો એનાથી બી ઉપર છે. તો 14 તબક લગ જો નિયામત, જે નિયામતો મળે છે ને, 14 બ્રહ્માંડનો ધણી છે ને 14 તબક લગ જે નિયામત મળે છે ને એ નિયામત કરતા બી મૌલા મુર્તઝાલી સહી ખુદાવીન આલમીન, એટલે કે નૂરમાં એક થવું, અસલ મકાન, પનાફિલ્લા થવું, એ એનાથી બી ઉપર છે. તો 14 તબક લગ જો નિયામત સો સબ જાણો દુનિયા ફના. એ બધું દુનિયા છે એ બી. ખુદા તો હે સબસે ન્યારા, ખુદા તો બધાથી ન્યારો છે. બેહદ છે દરેક ચીજના અંદર, કૃપાળુ કો કે દયાળુ કો કે બક્ષિશ આપવા વાળો કે વહાબ કો, રહીમ કો, રહેમાન કો, કરીમ કો, હુસ્ન જલાલ, હુસ્ન કમાલ, કાઈ બી કો, તો એ બેહદ છે એટલે ન્યારો છે બધી ચીજોથી. કોઈ પણ આપણી અક્કલથી કે આપણી મગજથી કે કોઈ રીતે ત્યાં સુધી નથી પહોંચી શકતા. તો 8 કરોડ કે સદી સાહેબે કે 8 કરોડ બ્રહ્મા તે આગળ આજે ઉપાયા, સો કેણે તારો મરમ ન જાણ્યો હો સાહેબજી. કોઈ તારા ભેદને ના પામી શક્યું તો મરી જાઓ, એની મોહબ્બતના અંદર મરી જઈએ ત્યારે ભેદ મળે. ઇન્સાન જ્યાં સુધી દુનિયામાં જીવતો છે ત્યાર સુધી નૂરનું પાણી તેના હાથમાં આવતું નથી. તો આ ગુરગીનાને મરી જાઓ, પાણી ખુદાબીન પોતે છે. તો 14 તબક લગ જો ન્યામત સો સબ જાણો દુનિયા ફના, ખુદા તો હે સબસે ન્યારા, ઓર જો પસરિયા સો રબ કા નૂર. જે પ્રસરેલું છે ઇસ્મે આઝમ રૂપી, ફરમાન રૂપી અને ખુદાની કુદરતના અંદર દરેક ઇન્સાનના રૂહ સાથે ઇમામનું નૂર જોડાયેલું છે. સમગ્ર સૃષ્ટિના અંદર સકળ પ્રસારા બધે પ્રસરેલું છે, એ બી એનું નૂર છે. પણ એક ધ્યાન થઈને ઇસ્મે આઝમ ફરમાન મુબારક પર એક ધ્યાન થઈને જે નિરંજન નિરાકાર છે, જે ખુદા ન્યારો છે, એની સમજ આવે છે. તો
खुदा तो है सबसे न्यारा और जो पसरिया सो रब का नूर जो देह में पन से हाथ उठाओ પોતાપણું પોતાની ખુદી પરથી હાથ ઉપાડી દો તો બાકી હે સો રબ કા ઝહૂર. આ ચાલીસા મા બાપ ફરમાન ફરમાવી રહ્યા હતા, ઇલમની ચાલીસ હતી, બધા બેઠા હતા અને વારિસ ઇસ્માઇલ ગાંગી વચમાં બોલ્યા. તો પછી કીધું કે મૌલા મોહમ્મદના ઘટમાં રોશની કેમ થાય? તો મૌલાએ ફરમાવ્યું કે તમે દુનિયા પરથી હાથ ઉપાડી લો તો તમારા ઘટમાં રોશની થશે. વારિસ ઇસ્માઇલ ગાંગીએ મોમન કરીને સવાલ પૂછ્યો, પણ મૌલાએ એમને જ કીધું કે તમે તમારા જે હાથ ઉપાડી લો દુનિયા પરથી તો તમારા ઘટમાં રોશની થશે. તો દરેક ચીજોથી તો કીધું કે દુનિયાથી પહેરેજગારી કરી અને દુનિયાના સ્વાદથી દૂર રહ્યા. ત્યારે જ શું થયું? ખુદાવંદ તાલાએ તેને અબુ શહરથી બગદાદ સુધીની હકુમત બક્ષી. તો અહીંયા આપણને સવાલ થવો જોઈએ, અગર આપણે નેચરલી ફિલોસોફર હોઈએ, સૂફી હોઈએ, તો કોઈના કહેવાથી આપણે વિચાર નથી કરતા, કોઈના કહેવાથી ઇલમ નથી પડતા. આપણા દિલનો શોખ અને ખૂબી વધતી જશે. આપણા દિલનો શોખ અને ખૂબી વધવી જોઈએ. દરેક બાબતમાં સત્ય માટેની ખોજ એ સગળું તમારા થકી છે અને ઇમામને ખુશી જમાત તરફથી આવે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી સારો રસ્તો તમને દેખાડીએ છીએ. તો દરેક બાબતમાં સત્ય માટેની ખોજ. તો આપણે આ ફરમાન મુબારકના અંદર જોઈએ કે સલમાન ફારસ કાફર હતો, અલ્લાહનો રસૂલનો મૌલા મુર્તઝાલીનો કલમો પડ્યો, અલીને સહી અલ્લાહ કરી માન્યા અને દુનિયાથી પરહેજગારી કરી, ગુનાથી પાક રહ્યા અને દુનિયાના સ્વાદથી દૂર રહ્યા. તો એમને મળીશું. તો આપણને એમ થાય છે કે આ તો રૂહાની બાબતમાં એમને અમલ કર્યો તો દુનિયાની એમને નિયામત મળી કે અબુ શહરથી બગદાદ સુધીની હકુમત મળી. તો આ એક મેટાફોર છે, આ એક રૂપક છે, એને સમજવું જોઈએ. અને આ ફરમાન મુબારકના અંદર અલી અલ્લાહ ક્યાં છે? તો મૌલા મુર્તઝાલી જયારે ચોથા ખલીફા ઇસ્લામના બન્યા ત્યારે મૌલા મુર્તઝાલી અબુ શહર, ઈરાકના અંદર એક સિટી છે, ત્યાંથી બગદાદ સુધીની હુકુમત એના મેયર, એના ગવર્નર બનાવ્યા હતા સલમાન ફારસને. તો એ ચીજને હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ ખુદાવિંદે અહીંયા રૂપક મેટાફોર તરીકે ઉપયોગ કર્યો. અને શું ફરમાયું? ખુદાવંદ તાલાએ તેને અબુ શહરથી બગદાદ સુધીની હકુમત બક્ષી. તો જાહેરના અંદર તો સલમાન ફારસને આ હકુમત કોને બક્ષી હતી? મૌલા મુર્તઝાલીએ, એઝ એ ચોથા ખલીફા મૌલા મુર્તઝાલીએ બક્ષી હતી. તો આનો બાતુની મતલબ એ છે કે દુનિયાના અંદર સલમાન ફારસ આ દુનિયામાં રહીને પરહેજગારી કરી, દુનિયાથી અને દુનિયાના સ્વાદથી દૂર રહ્યા. તો એમને અબુ શહરથી બગદાદ સુધીની હકુમત બક્ષી, એટલે કે એ અહેલે બેયતનો મર્તબો, દરજ્જો મેળવવા પામ્યા. આનું બાતુન એ છે. અને અલી અલ્લાહ ક્યાં છે? કે મૌલા મુર્તઝાલીએ એમને અબુ શહરથી બગદાદનું એમને ગવર્નર બનાવ્યા હતા સલમાન ફારસને. અને અહીંયા મૌલાએ ફરમાવ્યું કે ખુદાવંદ તાલાએ એમને એ ચીજ બક્ષી. તો અલી એ જ અલ્લાહ છે. આગળ ફરમાન મુબારક જોઈએ, એક પેજ આગળ કન્ટિન્યુ છે, પેજ નંબર 53. મૌલા ફરમાવે છે કે સલમાન ફારસ જયારે ફરમાનથી હકુમતે ગયો ત્યારે તેને પાસે કાંઈ નહીં હતું, ફક્ત તલવાર અને કુરાન હતું. સલમાન કહેતો હતો કે મારી પાસે તલવાર છે તે ખુદાના રસ્તે જંગ માટે છે અને કુરાન દુનિયાથી છૂટવા માટે છે, તેમજ દુનિયાના કામથી નવરો થાવ ત્યારે વાંચવા માટે છે. તો સલમાન ફારસ જયારે ફરમાનથી હકુમતે ગયો તો ખુદાવંદ તાલે એના પર એની દુનિયાની પરહેજગારી અને દુનિયાના સ્વાદથી દૂર રહ્યો. એટલે મૌલા મુર્તઝાલીએ સલમાન ફારસ પર મહેરબાની કરીને અબુ શહરથી બગદાદ સુધીની હકુમત બક્ષી. અને આપણે એનો બાતુની મતલબ સમજ્યા. ત્યારે સલમાન ફારસ ફરમાનથી હકુમતે ગયો. મૌલા મુર્તઝાલીના ફરમાનથી મૌલાએ પોતાની કરમ બક્ષીસથી એને હકુમત બક્ષી અને મૌલાના ફરમાનથી હકુમતે ગયો. તો એની પાસે શું હતું? મૌલાએ ફરમાવ્યું કે કાંઈ નહીં હતું. તો ફના કાંઈ નહીં, એક મતલબ એ છે એનો, ફના એટલે કાંઈ નહીં, કાંઈ નહીં હતું. અને આ કાંઈ જ નહીં થવાનું છે. હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તઝાલીની છે. પોતાને કાંઈ નહીં લેશો તો ફના એટલે કાંઈ નહીં, પોતાને ફના લેશો એટલે કે હું કહું છું જે કાંઈ છે તે રોહત છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. મોટાઈ છોડી આપશો તો ઇમામ તમારા સીનામાં આવીને બેસે
પણ આ ક્રિયાઓ તમે પાળતા નથી. ફક્ત તલવાર અને કુરાન હતું. પેલા ફરમાયું કે કાંઈ નહીં હતું, અને પછી મૌલાએ ફરમાયું કે ફક્ત તલવાર અને કુરાન હતું. જે આપણે ઘણી વખત ઇલમ સમજી નથી શકતા, જેવી રીતે મૌલાએ લાસ્ટ ટાઈમ આપણે થોડા 2 મિનિટ અંદર સમજ્યા હતા કે અમે કોઈના ખ્વાબમાં આવતા નથી, તો પછી ખ્વાબમાં આવતા જ નથી તો પછી આગળ વાત ના હોવી જોઈએ ને. પણ મૌલાએ ફરમાવ્યું આવીએ છીએ તો કોઈને કહેતા નથી. અરે આવતા જ નથી તો એક બાજુ મૌલા એમ કહો છો કે તમે આવતા જ નથી, અને પછી એમ કહો છો આવું છું તો કોઈ કહેતું નથી. તો આ જો આ ફરમાન મુબારકના અંદર બી છે કે એની પાસે કાંઈ ન હતું. પછી મૌલા કહે છે કે તલવાર અને કુરાન હતું, ફક્ત તલવાર અને કુરાન હતું. તો જો તલવાર છે તો કલાઈમાં મુબીન ભાગ પહેલાના અંદર મૌલાએ ફરમાવ્યું કે અમે તમારા માટે જે કાયદા કાનૂન બનાવ્યા છે એ તલવાર છે. તો મૌલાના જે કાયદા કાનૂન છે એ મૌલાના ફરમાન મુબારક છે, જે આપણા માટે મૌલાએ બનાવ્યા છે કે આ પ્રમાણે ચાલજો. તો તલવારીમાં એના એક છે. બીજું બેતુલ ખ્યાલના ફરમાન મુબારકના અંદર મૌલાએ ફરમાવ્યું કે આ ઇસ્મે આઝમ છે, તલવાર છે. બરાબર છે. તો આ ખુદાનું નૂર છે, જેનાથી મન નફસ સબસે બડા કાફર એ નફસે અમ્મારા એને મારવાનો છે. પોતાના હૃદયમાંથી વિખ વાસના, મોહ માયા, મમતા એ મનને મારી નાખવાનો છે. મનને મારો તો ગુર કહે મને મળો. અને કુરાન હતું. તો રસૂલિલ્લાહ પર જે અસલ કુરાન નાઝિલ થયું એ ઇલમ હતું. બરાબર. અને આગળ જયારે આપણે ઇલમ જ્ઞાનનો અભ્યાસ કરતા 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 આપણા દિલ પર એ નુરાની પાણી રેડતા 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 શું થાય છે, આપણું દિલ નૂરથી ઇલમથી ભરપૂર થઈ જાય છે. તો એ હાલત બને છે મોમનની કે મુશરક મન તો કાફર કહીએ, મોમન દિલ કુરાન, મોમન દિલ ફરમાન. આપણું દિલ જ ફરમાન થઈ જાય છે, આપણું દિલ જ ઇલમ થઈ જાય છે. તો એવા દિલમાંથી ઇલમ જ નીકળે છે મોહબ્બતથી. તો સલમાન ફારસ પાસે ફક્ત તલવાર અને કુરાન હતું. સલમાન કહેતો હતો કે મારી પાસે તલવાર છે તે ખુદાના રસ્તે જંગ માટે છે, અને કુરાન દુનિયાથી છૂટવા માટે છે. તો તલવાર છે તે ખુદાના રસ્તે જંગ કરવા માટે છે. તો અહીંયા એક મતલબ એ બી છે કે જેના દિલમાં દુઆ જીનાન છે તો શેતાન તેનાથી દૂર ભાગે છે. તો ઇલમ દિલના અંદર વસી ગયું, એની સમજ, એની રોશની પ્રગટ થઈ ગઈ. તો મિસાલ તલવાર છે. અને બીજી માયનાઓ બી આપણે જોઈ કે ફરમાન બી છે, તલવારની માયના ઇસ્મે આઝમ બી છે. અને ફરમાન અને ઇસ્મે આઝમ શું છે, તો એ નૂરથી પછી નૂર પ્રગટ થવું જોઈએ, જે એની સમજ છે, એનું બાતુન છે. તો ખુદાના રસ્તે જંગ કરવા માટે છે. તો જાહેરમાં બી એ સમયે જંગ થતા હતા અને સલમાન ફારસ એ જંગના અંદર હાજરી આપતા હતા. તો એક બાબત એ છે. અને બાતુના અંદર પોતાના મન નફસ પર કાબુ કરવાનો છે, એ મન નફસને મારવાનો છે તલવારથી. અને કુરાન દુનિયાથી છૂટવા માટે છે. તો કુરાન જે છે એ રસૂલિલ્લાહ પર જે ઇલમ નાઝિલ થયું હતું, અને મૌલા મુર્તઝાલી કુરાન લઈને મસ્જિદમાં ગયા અને લોકોને કીધું આ કિતાબ તમે લો, મને રસૂલિલ્લાહે કીધું હતું. એ લોકો કીધું અમને તમારી કિતાબની જરૂર નથી. તો મૌલા મુર્તઝાલી પાસે અસલ કુરાન હતું, જે રસૂલિલ્લાહ પર જે નાઝિલ થયું હતું. એ લોકોએ લેવાનો ઇનકાર કર્યો. એમને કીધું અમારી પાસે હઝરત ઉસ્માનનું કુરાન છે તે બસ છે. તો મૌલા એ કિતાબ પોતાની સાથે લઈ ગયા, જે મૌલા ફરમાન ફરમાવી રહ્યા છે એ આપણું કુરાન છે. તો એ ઇલમ સલમાન ફારસ પાસે હતું, જે ઓરિજિનલ કુરાન જે રસૂલિલ્લાહ પર નાઝિલ થયું હતું, અને મૌલા મુર્તઝાલી પાસે હતું. એ મૌલા મુર્તઝાલીના બહુ પ્યારા હતા સલમાન ફારસ. એમની પાસે એ ઇલમ હતું. અને એ શાના માટે છે કે દુનિયાથી છૂટવા માટે છે. જરા દુનિયાના અંદર કેદ ના થઈ જઈએ, આ મોહ માયા મમતાના અંદર કેદ ના થઈ જઈએ, એ છૂટવા માટે છે. તેમજ દુનિયાના કામથી નવરો થાવ ત્યારે વાંચવા માટે છે. તો ફુરસદના સમયે ઇબાદત કરવી, મોલા દુનિયાના કામથી ફારેક થઈને ઇબાદત કર્યો. તો અમુક દુનિયા આપણી હોય છે જે ફિલ્ટર કરીને બી અમુક જે જવાબદારી છે આપણા કર્મના હિસાબે, તો એ આપણી દુનિયા છે. તો એ કામથી જયારે નવરો થાવ છું ત્યારે વાંચવા માટે છે. તો કેટલી નસીહતો છે આના અંદર કે પરહેજગાર થવું, પાક સાફ રહેવું, દુનિયાના સ્વાદથી દૂર રહેવું, અને પોતાના મન નફસને મારવા માટે આ તલવાર અને આ ઇલ્મ જ્ઞાનનો ઉપયોગ કરવો, ખુદાના રસ્તે જંગ કરવી. એટલે કે નફસે જે તાવીલની જંગ છે મૌલા મુર્તઝા, આપણો મઝહબ બાતુની મઝહબ છે. તો મઝહબના અંદર શરીયત એટલી આગળ ના જતી રહે કે હકીકત પાછળ રહી જાય. તો જંગે સિફીનો જે જંગ હતો કે મૌલા ફરમાવે તો હું બોલતું કુરાન છું, હું કુરાને નાતીક છું, મારી ફજીલત કાંઈ ઓછી નથી. તો એ જે તાવીલ છે, જે કરીમ હાજી ઇમામ સહી ખુદા ફરમાયું કે જંગે સિફીનનું યુદ્ધ શું હતું,
હઝરત અલી અને મુઆવિયાના વચમાં શું બનવા પામ્યું હતું? તો આ ચીજો છે જે શરીયત અને હકીકત છે, જે મૂંગું કુરાન અને બોલતું કુરાન છે. તો એના માટે આપણે મૌલા મુર્તઝાલીનો જે તાવીલનો જંગ છે એ આપણે મઝહબનું બાથું રોશન કરીએ. આપણા ઘટના અને દરેક ઇસ્માઇલીઓના અંદર ભલે ક્યાંય બી હોય, કોઈ બી ઇલમ મિજાલિસ ગ્રુપમાં હોય, કોઈ બી જગ્યાએ ઇલમ મિજાલિસના હોય, બધા મૌલાના વહાલા પ્યારા બચ્ચા છે અને આપણે આપણા દરેક આપણા ભાઈ બહેન છે. તો ઇલમ વાંચવા માટે નસીહત છે. સલમાન ફારસ ગરમીમાં ગરમ અને શરદીમાં ઠંડા કપડાં પહેરતો હતો. આટલી બધી તકલીફ તે ઉઠાવતો હતો. તો સલમાન ફારસ છે ને પોતાના હૃદયમાંથી આ દુનિયાની મોહ માયા વાસના લોભ મોહ માયા એ બધું ઈચ્છાઓ ઉમેદો બધી દૂર થઈ જાય એટલા માટે પોતાના જીસમને તકલીફ આપતા હતા. આપણે પ્રેક્ટિસ નથી એ રીતે. મોલા આપણને દુનિયામાં આસુદા કર્યા છે તો આપણે બહુ લિવિંગ સ્ટાન્ડર્ડ આપણું સારું હોય, મોલા ઈચ્છે છે તો આપણે આસાનીથી ખુદાની ઇબાદત કરી શકીએ, સારી રીતે દુનિયામાં રહી શકીએ. પણ સલમાન ફારસ એ જમાનાના અંદર શું કરતા હતા? ગરમીમાં ગરમ કપડાં પહેરતા હતા. તો જયારે ગરમીની સિઝન હોય છે ત્યારે નોર્મલી ઇન્સાન શું કરે છે કે છોકરાઓ કોટનના કપડાં પહેરે છે, ખુલ્લા કપડાં પહેરે છે, જેથી શરીરને વધારે ગરમી ના લાગે, બરાબર, થોડો કમ્ફર્ટેબલ રહે, તબિયત સારી રહે. અને શરદીમાં ઠંડા કપડાં પહેરતા હતા. શરદીમાં નોર્મલી માણસો ઊનના કપડાં પહેરે છે, રાઈટ, કે સ્વેટર કે ગરમ કપડાં પહેરીએ છીએ, રાઈટ, જેથી આપણને ઠંડી ના લાગે. તો સલમાન ફારસ શું કરતા હતા? ગરમીના અંદર ગરમ કપડાં પહેરતા હતા, પોતાના જીસમને તકલીફ આપતા હતા, જેથી કે પોતાની જીસમની ઈચ્છાઓ ઉમેદો બધું દૂર થઈ જાય. અને શરદીમાં ઠંડા કપડાં પહેરતા હતા. આટલી બધી તકલીફ તે ઉઠાવતો હતો. મોલાએ ફરમાવ્યું, આપણને એમ નથી કીધું કે આપણે એમ કરીએ, પણ સલમાન ફારસ આમ કરતો હતો. પણ એની ઉમેદ તો એ જ હતી ખુદાના નૂરમાં એક થવાની. પણ આપણી આ પ્રેક્ટિસ નથી. તો બેતુલ ખાનના ફરમાનના અંદર બી મૌલાએ ફરમાવ્યું છે કે ઇખવાનું સફાનો જે તરીકો હતો એ તરીકો આપણો નથી. તો ઇખવાનું સફા શું છે? તો એનો શાબ્દિક અર્થ થાય કે પાક માણસોનું ગ્રુપ, ઇખવાનું સફા. તો લગભગ હઝરત ઇમામ તકી મોહમ્મદ, જે મૌલા હઝરત ઇમામ ઇસ્માઇલ સિરિયા જતા રહ્યા સલમિયા, પછી હઝરત ઇમામ ઇસ્માઇલ, હઝરત ઇમામ મોહમ્મદ બિન ઇસ્માઇલ, હઝરત ઇમામ વફી અહમદ, હઝરત ઇમામ તકી મોહમ્મદ અને હઝરત ઇમામ રજીદ્દીન અબ્દુલ્લાહ અલૈહિ સલામ સલવાતુલ્લાહ અલૈહિ સલામ, એ ઇમામો સિરિયામાં સલમિયામાં રહ્યા. એમાં લગભગ હઝરત ઇમામ વફી અહમદ યા હઝરત ઇમામ તકી મોહમ્મદના સમયે મૌલાએ સવારે સલમિયાની મસ્જિદના અંદર પેશ ઇમામ, જે મસ્જિદની દેખરેખ રાખે છે અને નમાજ પઢવરાવે છે, એમને સવારની નમાજ માટે મસ્જિદ ખોલી. તો મસ્જિદમાંથી કિતાબ મળી અને મૌલાએ લગભગ 49 કે એટલી મસ્જિદોના અંદર એ કિતાબો પોતાના મુરીદો પાસે મૌલાએ પોતે લખી એ કિતાબ, અને એના અંદર એવા ભેદ અને એવું બાતું મૌલાએ ખુલ્લું મૂક્યું અને આખા સિરિયાના અંદર હોવા થઈ ગઈ. વહેલી સવારે પહેલી નમાજના ટાઈમે આવી ઇલમની કિતાબ મળી અને જયારે નમાજનો વખત પૂરો થયો તો અબ્બાસી ખલીફા એ લોકો હતા, મૌલાની જાનના દુશ્મન હતા. તો મૌલાએ બતાવ્યું કે હું હાજર જ છું. એ અબ્બાસી ખલીફાના અને પોતાના મુરીદોનો કે મૌલા દોરે સત્રના અંદર હતા, છુપા વેશમાં રહેતા હતા, મૌલા જરદોશીનું કામ કરતા હતા. તો કે હું હાજર છું. તો એ લોકોએ જે આલિમો, બીજા મુસલમાનો આલિમે વાંચીને કીધું કે આ તો ખુદાના નૂર સિવાય આ ઇલમ કોઈ ના લખી શકે. મૌલાએ આ રીતે પોતાની જહુરાત કરી અને બહુ હોવા થઈ ગઈ. હવે એ ઇલમ ઇસ્માઇલીઓ વાંચવા લાગ્યા અને ઇસ્માઇલીઓ પર એની એટલી બધી અસર થઈ કે એના અંદરથી એક ગ્રુપ બન્યું અને એ ગ્રુપના અંદર મૌલાની મોહબ્બતનો એટલો વૈરાગ થઈ ગયો કે એ લોકોને આ દુનિયામાં રહેવું ગમવા ના લાગ્યું અને એ લોકોનું ગ્રુપ થોડું બન્યું અને એ લોકોને એમ થયું કે આપણે અહીંયા શહેરના અંદર મજા નથી આવતી, અવાજ બહુ થાય છે, ઘોંઘાટ થાય છે, આપણે ઇલ્મ હાંસલ કરવાના અંદર, ઇબાદત કરવાના અંદર શાંતિ જોવે છે. તો એવું ના કરવું જોઈએ. એ લોકો ઘર બહાર છોડીને જંગલમાં જતા રહ્યા અને એ લોકો જંગલના અંદર રહેતા હતા અને કહેતા હતા આપણે ખૂબ ઇબાદત કરશું ખુદાની, ખૂબ ઇલમ હાંસલ કરશું, આપણે ભેગા મળીને મૌલાને બહુ મોહબ્બત કરશું અને દુનિયાનું કામ નથી કરવું, આપણને જે ખુદાએ આપ્યું છે એમાં ચલાવશું. તો કોઈક વખત જરૂર પડતી તો જંગલમાંથી એકાદ જણ જતો શહેરના અંદર ખાવાનું લાવવા માટે. તો એ રીતે પોતાની જિંદગી જીવતા અને એ લોકો પણ ગરમીના અંદર ગરમ કપડાં પહેરતા અને ઠંડીના અંદર ઠંડા કપડાં પહેરતા.
અને પછી અમુક સમયે એ લોકો સફેદ કપડા પહેરવા લાગ્યા, તો એના પરથી બી એ લોકોનું નામ ઇખવાનું સફા થયું. તો મૌલાએ બેતુખાલ ફરમાન મુબારકના અંદર ઉલ્લેખ કર્યો હતો કે જો તમે આમ નહીં કરતા તો આપણો મતલબ કે છે દુનિયામાં રહો, દુનિયામાં રહીને મોમનના કામ કરો, આ દુનિયામાં રહીને પણ અસલમાં હાંસલ થઈ શકીએ છીએ. બરાબર, તો આપણે ઇલમ હાંસલ કરવાનું છે, બીજાના રોહના છુટકારા માટે કામ કરવાનું છે. બરાબર, તો આ મેં તમને એટલા માટે કીધું કે એ તરીકો આપણો નથી મૌલાએ ફરમાવ્યું. પણ સલમાન ફારસને એ સમયે એમને એ સમજ આવી હતી કે પોતાના દિલમાંથી પોતાની ઈચ્છાઓ, ઉમેદો બધું નાશ થઈ જાય, માટે પોતાના જિસ્મને તકલીફ આપતા થાય. તો ગરમીમાં ગરમ કપડા અને શરદીના અંદર ઠંડા કપડા પહેરતા હતા, આટલી બધી તકલીફ ઉઠાવતા હતા. પણ જે બી હતું એ તકલીફ ઉઠાવતા હતા ખુદાના નૂરમાં એક થવા માટે. બીજા દરવેશ હતા તે સલમાનથી નીચા દરજ્જાના હતા. તો એ સમયે મૌલા મુર્તઝલીના સમયે, રસૂલિલ્લાહના સમયે સલમાન ફારસ જેવા બીજા બી દરવેશ હતા. તો દરવેશ એને કહેવાય છે કે જે દુનિયાના મોહ શોખથી, માન મર્તબાથી અને દુનિયાની લોભ, મોહ, માયા, તૃષ્ણા, વાસના એના પરથી હાથ ઉપાડી દીધો હોય. ખુદા કી ગેર મોહબ્બત સે જીને દિલ કિયા હે ખાલી, એવા લોકો જે સૂફી સંતો ફકીરો છે એમને દરવેશ કહેવાય છે. તો બીજા બી દરવેશ હતા, પણ એમનો દરજ્જો હતો એ સલમાન ફારસથી નીચે હતો. એટલે કે એ લોકો એ દરજ્જા પર નહોતા જે અહેલે બેયતનો સલમાન ફારસને દરજ્જો મળ્યો. હઝરત અમીરુલ મોમિનીન મૌલા મુર્તઝાલીએ ફરમાવ્યું છે કે પૈગંબર જ્યારે દુનિયાના કાફરો પાસે ગયા ત્યારે 70 જણાએ કબૂલ કર્યું અને કોલ આપ્યો. તેમાંથી સલમાન વગેરે 4 જણા બહેસમાં જશે અને બાકીના દોજખમાં જશે, કારણ કે પૈગંબર અને મુર્તઝાલીનો આપેલો કોલ તેઓએ તોડ્યો. તો હજુ આગળ સલમાન ફારસ માટે મૌલા શું ફરમાવે છે કે હઝરત અમીરુલ મોમિનીન એટલે કે મોમિનોના સરદાર મૌલા મુર્તઝાલી સહી ખુદાવિન આલમીન ફરમાવ્યું છે કે પૈગંબર જ્યારે દુનિયાના કાફરો પાસે ગયા તો ખુદાનો, અલ્લાહનો કલમો નતો પડ્યા, એ રીતે બીજા મુસલમાનોના પ્રમાણે અને અલી સહી અલ્લાહનો કલમો નતા પડ્યા, એ રીતે સલમાન ફારસ કાફર હતા. તો રસૂલિલ્લાહ કાફરો પાસે ગયા, એના અંદર સલમાન પણ હતા. તો 70 જણા પાસે ગયા તો એ લોકોએ કબૂલ કર્યું અને કોલ આપ્યો, રસૂલિલ્લાહને કોલ આપ્યો કે અલ્લાહ એક જ છે, અલ્લાહ સિવાય બીજો કોઈ ઇબાદતને લાયક નથી. રસૂલિલ્લાહ જે ખુદાના છેલ્લા પૈગંબર છે અને મૌલા મુર્તઝાલી સહી ખુદાવિન આલમીન છે. તો કબૂલ કર્યું અને કોલ આપ્યો, બરાબર, કે અમે તમારી ફરમા બરદારી કરીશું. તેમાંથી સલમાન વગેરે 4 જણા બહેસમાં જશે. તો એ 70 માંથી ફક્ત 4 જણા બહેસમાં જશે. તો અહીંયા કોઈ ઉલ્લેખ નથી કર્યો કે કયા બહેસના અંદર, પણ જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે. પછી મૌલાએ ફરમાવ્યું કે તમને નીચલા દરજ્જાની બહેસમાં જાઓ તો પણ સારું છે. તો ઉપલા દરજ્જાની બહેસ છે એટલે કે જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે, એટલે કે જીસ બહેસ મેં મોત ના આવે, અમર મકાન, આઝાદી. તો એનો બી ઉલ્લેખ છે. તો અહેલે બેતનો દરજ્જો છે, આઝાદી છે, અને આગળ પણ આવશે કે સલમાન ફારસ અસલ મકાને પહોંચ્યો. તો બહેસમાં જશે અને બાકીના દોજખમાં જશે. કેમ? કારણ કે પૈગંબર અને મુર્તઝાલીનો આપેલો કોલ તેઓએ તોડ્યો. કેમ? અહીંયા 2 બાબતો બતાવી છે, પૈગંબર અને મુર્તઝાલી. તો રસૂલિલ્લાહનો જે કલમો હતો એ અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન્ન મુહમ્મદ રસૂલિલ્લાહ હતો. અને મૌલા મુર્તઝાલીનો જે કલમો છે અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન્ન મુહમ્મદ રસૂલિલ્લાહ વ અશહદુ અન્ન અમીરુલ મોમિનીન અલી સહી અલ્લાહ, એ કોલ, એ જે કરાર છે, એ જે બૈયત છે, એ બીજા 66 લોકોએ તોડી નાખ્યો. પણ ઇન્ક્લુડિંગ સલમાન સાથે, સલમાનને લઈને 4 જણા હતા, એ લોકોએ કોલ પૂરો કર્યો. તો એ બહેસમાં જશે. પૈગંબરે ખેરથી ફરમાવ્યું કે જેને બહેસ જોઈએ તે મારો પંજો લે અને દિનના રસ્તે જંગ કરે. ખેરથી ફરમાવ્યું એટલે રસૂલિલ્લાહની દિલથી ઉમેદ હતી કે તમને બરકત મળે મذહબી કામકાજના અંદર, દિન દુનિયામાં તમે આબાદ થાઓ, ખુદાના નૂરમાં એક થાઓ. તો ખેરથી ફરમાવ્યું કે જેને બહેસ જોઈએ તે મારો પંજો લે અને દિનના રસ્તે જંગ કરે. તો જાહેરમાં બી જંગ થતા હતા, પણ સૌથી મોટો જંગ શું છે કે જાહેરમાં જંગ કરવાથી કાંઈ આઝાદી ફનાફિલ્લાહનો પદવી નથી મળતી, પણ જે આપણા દિલના અંદર શેતાન બેઠો છે, સબસે બડા શેતાન હે જો નફસે અમારા બુજો બંદે સબકા, તો એના સામે, કાફર સામે જંગ કરવાનો છે. તો રસૂલિલ્લાહે ફરમાવ્યું કે જેને બહેસ જોવે, ખેરથી ફરમાવ્યું કે મારો પંજો લે અને દિનના રસ્તે જંગ કરે. ત્યારે 70 જણા આવ્યા, કોલ આપ્યો અને જંગ કર્યો.
પણ તેમાંથી 4 જણા બેસમાં ગયા, જ્યારે બાકીના દોઝખમાં ગયા. જંગ બી કર્યો, પણ ત્યાં સુધી ના પહોંચી શક્યા. જે બહેસની વાત છે, તો એ લોકો દોઝખમાં ગયા. પછી આગળ ફરમાન મુબારક છે, જે આજે આપણે નથી વાંચતા, પણ જે મૌલાએ ફરમાવ્યું કે જ્યારે એમણે કોલ આપ્યો તો એમના આગળના ગુના માફ થયા, પણ પછી એમને કોલ પાડ્યો નહીં. જેવી રીતે અમરુ આંસનો મૌલાએ દાખલો આપ્યો કે પૈગંબરના હુજુરના અંદર મોમન તરીકે ખિદમત કરી, એનો દરજ્જો મોમન નહોતો, પણ મૌલા મુર્તઝાલીના સમયે એને મોઆવિયાની દોસ્તી કરી અને મૌલાની દુશ્મની કરી. તો એવી રીતે એ બી જન્નતમાં ગયા બધા. તો આજે આપણે સવાલ જવાબનો બી ટાઈમ છે, તો 20 મિનિટ છે, કદાચ અડધો કલાક બી લેશું, કાંઈ વાંધો નહીં. તો હજુ બી ફરમાન મુબારક છે, તો સલમાન ફારસને લગતા ફરમાન મુબારક હજુ 4 ફરમાન મુબારક છે. આપણે ઇન્શાલ્લાહ નેક્સ્ટ ઇલમ નિજાલિસમાં એ સમજવાની કોશિશ કરીશું. તો આજે આપણે અહીંયા સ્ટોપ થઈએ છીએ. તો કોઈને બી આજે જે ઇલમ નિજાલિસમાં મૌલાએ આપણને જે ઇલમ ફરમાવ્યું, સમજાવ્યું, આપણે નાચી અદના ગુલામે આપણે મૌલાના પગની ધૂળની રચકણ બી થઈ જઈએ, તો એ તો આપણા માટે કંચન છે, સોનું છે. આપણે નાચી અદના ગુલામે કોશિશ કરી છે. તો તમને કોઈ બાબત સમજમાં આવી હોય, સારું લાગ્યું હોય, પોતાની તારીફ કરવી હોય મૌલાની, તો લાઈન પર આવો. કાંઈ સમજમાં ના આવ્યું હોય તો સવાલ પૂછી શકો છો. અને વધારે સમજણ હાંસલ કરવી હોય, હજુ કાંઈ સમજવું હોય તો લાઈન પર આવો. બરાબર? તો એ ટોપિક પર આપણે વાત કરીએ તો બહુ સારું છે. નહીં તો આપણને કોઈ બીજી બાબતો કે આ ઇલમ નિજાલિસમાં જોડાઈને તમને બહુ સારું લાગે છે, તો તમે આપણે આગળ આવીએ, બોલીએ. તો ઘણા લોકો નથી બોલી શકતા. એક જણ બોલે તો 100 જણાના દિલના અંદર બી એ જ ભાવના હોય છે, તો એમને બી ખુશી થાય છે. ઘણા લોકો સાથે હું વર્ષોથી કોન્ટેક્ટમાં છું, પણ કોઈક વખત મુલાકાત થાય છે, વાત થાય છે, તો બહુ ખુશી થાય છે કે આ લોકો આટલું ધ્યાનથી સાંભળે છે, રેગ્યુલર ઇલમ નિજાલિસમાં છે, ફરમાન કલામ યાદ બી કરે છે. તો તમને એક દાખલો આપું કે છેલ્લી વાય પછી અલહમદુલિલ્લાહ બહુ લોકોના ફોન આવ્યા, મેસેજ, ટેક્સ્ટ, વોઇસમેલ, મુબારકી આપી. તો એક ભાઈનો ફોન આવ્યો તો કે અલી અલ્લાહના ગિનાનો સાંભળીને બહુ સારું લાગે છે. તો જો મૌલાએ મને યાદી આપી કે બોલવાનું ચાલુ જ રાખો, લાસ્ટ ટાઈમ નતા બોલ્યા એટલા. બરાબર? તો બહુ સારું લાગે છે. અને ખાસ ઇબાદતના વખતે એ ઇલમ યાદ આવે છે તો બહુ રોશની થાય છે ઘટના અંદર, બહુ ખુશી થાય છે. તો અલહમદુલિલ્લાહ બહુ સારી વાત છે. તો જેને પણ વાત કરવી હોય એ પોતાનો ફોન અનમ્યુટ કરે અને લાઈન પર આવે, વાતચીત કરે. મદદ મૌલા અલી મદદ બોલું છું. હું કોણ બોલું છું? રોજીની મમ્મી, રોજી આપાની મમ્મી, સલીમભાઈ મમ્મા. હેલો, તમે એ બોલો છો. ખુદાએ આપણને બધાને એક જ નફસમાંથી પેદા કર્યા છે, તો તમે આપસમાં ભાઈ બહેન છો, તમે એ બોલો છો. અને હું કહું છું જે કાંઈ છે રોજ છે એ તમે બોલો છો. હા બોલો, શું તમારું? હા બોલો, શું છે? તમારું દિનાન સાંભળીને ખુશી થઈ. દિનાન સરસ સંભળાવ્યું. હા, શું નામ છે તમારું બેન? મારું નામ મલિકબેન. રોજી આપણ હા, તમે ઓકાલાવાળા આપણે રોજીના બેનના મમ્મી છો. હા હા બોલો બોલો. રોજીના આપવાની મમ્મી એટલે હું. હા હા બરાબર, સમજી ગયો પહોંચી ગયો. તમે કેમ કરી હતી બોલો છો? કહું એ ગીરાન સાંભળીને બહુ ખુશી થઈ. બસ બોલા તમને અમને બધું સુનાવતા રહો. થોડા તમને ઉમેદ બુદ્ધિ બધાને કરે ને બધી મીઠી વાણીથી અમને ગીરાન સંભળાતા દુઆ કરું છું. બધા ગીરાન દુઆ છે મારી. ખૂબ ખૂબ આમીન આમીન. શુક્રમ બિલ્લા. બોલો તમને બી સારી તંદુરસ્તી આપે, મુશ્કેલ આસાન કરે, ઈમાન સલામત રાખે. જગત પર તમામ ઈશ્વરીઓ માટે દુઆ છે. ખૂબ રૂહાની બોલા જલ્દી આવી જાય. તમે અભ્યાસ કરો છો બરાબર? ફરમાન મુબારક વાંચો છો ઘરે બરાબર? મારું આવે છે ને, કાલ સલીમ નો વારો હતો ને. હા તો વાંચતા રહો બરાબર. હા વાંચતા રહો બરાબર, અભ્યાસ કરતા રહો. હા ઓકે, થેન્ક યુ. યાલી મદદ. બીજું કોઈ છે વાત કરવા માટે?
याली मदद मौला की मदद જલાલુદ્દીન નોરાની વાત કરું જલાલુદ્દીન ભાઈ કેમ છો? મજા છું, તમે કેમ છો? અલહમદુલિલ્લાહ, શાંતિ છે. તો જે લાસ્ટ વીક હું જરા ગયો તો અટેન્ડ ન કરી શક્યો. હા, તમને યાદ કર્યા તમે? હા, મને રોજીના એ વાત કરી. બરાબર. હા, તો હું એના માટે માફી ચાહું છું. ઓશન ન કરી શક્યો. તમે માનો યા ન મને આજે એવી ઓશન નતું કરવાનું, કારણ કે હું છે ને આજે દુરુદમાં આવ્યું છું મારા દીકરા પાસે. તો ઘણા ટાઈમ પછી હું મારા દીકરાને મળ્યો. આજે આપણને સાંભળવા નહીં મળે આજે, પણ દીકરાને કઈક કામ આવ્યું તો એવું ગયું. હું કહે કે જો મોલા મને કેટલો સાથ આપે છે. બરાબર, અલહમદુલિલ્લાહ. ચાલુ કરી દઉં. તો કહેવાનું એટલે તમે જે જ્ઞાન બોલો છો ને, ખરેખર મારા તો રૂવાડા ઉભા થઈ ગયા. તું કહે છે કે આપણે ગામમાં આવીને કેવો તો પોતાનો દીકરો જાનથી મોલાના ઈશ્કની અંદર ગાતો હોય ને એવો મને ફીલ થયો. આજે તમે બોલ્યા અબુ તરાબ નામ હશે, તો તમે જે એના રાગમાં મેં બોલ્યું, તો તમે એનો રાગ કેવી રીતે શીખ્યા? શું કીધું તમે? તમે કઈ એમ બોલ્યા ને કે અબુ તરાબ ના આ જે રાગ છે એ અબુ તરાબ નો છે, એ રાગ તમે કેવી રીતે કનેક્ટ થયો? તો અબુ તરાબ તો મૌલા મુર્તઝાનું લકબ છે. તો જે કાઠિયાવાડના ભાઈ જે આપણે ખારાદર અને ગાર્ડનમાં જે નાઇટ સ્કૂલમાં બચ્ચાઓને પઢાવતા હતા, અને આ દાદાના દેશમાં આવ્યા કરીમ છે, એ બધા ગીતો એમને લખ્યા છે. ફિલ્મની કિતાબો બી બહુ લખી છે. ત્યારે ઇમામની પ્યારી વાતો, દૂર દૂર સવાર, તીર સબ્જાલી, મિશનરીની, મધ્ય એશિયાની મુસાફરી. તો એ રાજકોટના એમનો જન્મ હતો. મેં આગળ વાઇફમાં કીધું છે. તો એમનું નામ આખું છે અજીઝભાઈ. તો એમને પોતાનું તખલ્લુસ આપ્યું છે સૈરાબ અબુ તુરાબી, એટલે કે મૌલા મુર્તઝાની મોહબ્બતથી મારું દિલ સૈરાબ છે. તો ismailinet.com પર છે. તો હું સર્ચ કરી રહ્યો હતો ને, તો મને એમાંથી એમનો રાગ મળ્યો હતો. અચ્છા, તો બહુ જોરદાર રાગ હતો ખરેખર. મને તો બહુ મજા આવે. બોલ્યા કરે એવું મને માનો વાતો રેકોર્ડિંગ તમારી. અને બીજી એક મારી એક કોણ જને ગલત કવિ ખબર છે મને. જલાલુદ્દીનભાઈ, એક મિનિટ. એ જલાલુદ્દીનભાઈ, તો અત્યારે આપણે જલાલુદ્દીનભાઈ અને મારું જ આપણે ફોન આપણે ઓપન રાખીએ. કોઈ બીજાનું ઓપન હોય તો જરા પ્લીઝ બંધ કરી દો, તો ડિસ્ટર્બન્સ થાય છે, બહુ અવાજ આવે છે. હા બોલો જલાલુદ્દીનભાઈ, બોલો. એટલે બીજી મેં મારી બની શકે ખોટી સમજ્યો કે સલમાન ફારસ જે હતો ઠંડીમાં ઠંડા કપડા પહેરતો હતો અને ગરમીના ગરમ કપડા પહેરતો હતો. તો હા, તો હું મને માફ કર્યું. હું એમ સમજુ કે ઠંડીના ટાઈમ પર એવો ઇબાદતના મશગુલ હતો ને કે એને ઠંડીની જરાય ખબર ન પડે, પછી કેટલી ઠંડી હોય. અને ગરમીના ટાઈમ પર ઇબાદતના એટલો બધો ધ્યાનમાં મશગુલ હતો ને કે એને ખબર જ ન પડે કે આજે ગરમી છે. તો આ મતલબ આપણે કાઢી શકીએ કે નહીં? હા, કાઢી શકીએ ને, કેમ ના કાઢી શકીએ? મૌલા અમારા ફરમાની હજારો માયના થાય છે. અચ્છા, તો તમે હંમેશા મૌલાની ઇબાદતના અંદર મશગુલ રહો છો, તો તમને એ માયના તમારી સામે આવી. તો તમારી ભાવના બરાબર છે કે આપણે ઇબાદતના અંદર એવું મશગુલ થઈ જઈએ કે આપણને કોઈ ચીજનું ભાન ના રહે. બરાબર. તો જયારે એ હાલતમાં આપણે પહોંચીએ છીએ, રાઈટ, તો શું છે કે આપણે કોઈનું ટેન્શન ના લઈએ કે આપણને ગરમી કે ઠંડીનો અહેસાસ ના થાય. આપણે એકાગ્રચિત થવાની કોશિશ કરીએ ઇલમમાં, જસ્મે આઝમમાં. તો એ સમય આવે છે, તો એમાંથી બધી ભાનમાંથી આપણે મુક્ત થઈ જઈએ છીએ ને, તો મૌલાના દીદાર હાંસલ થાય છે. તો માશાઅલ્લાહ, બહુ સારી સમજ છે. વાતો તો ઘણી છે, પણ બીજાને બી આપણે ચાન્સ આપીએ. ઇન્શાઅલ્લાહ નેક્સ્ટ ટાઈમ આપણે વધારે વાત કરશું. અને કમસે કમ જો બોલો કમસે કમ તમારા જેવા અમે 1% બી બની જાય ને તમારો બેડો પાડો. હું તો તમારા જેવો બનવા બેઠો છું. તમે ક્યાં મારા જેવો બનશો? ખરેખર એટલું બધું તમને ઇલમ છે કે પૂછો મને કસમ ખુદાની કે મને બધું જ નવું જાણવા મળ્યું. જોકે હું પોતે મિસ્ત્રીનો છોકરો છું, સમજ્યા. તો હું અબુ તરાબની છે ને એ બુક મને યાદ આવી. મારા બાબા એને વાંચતા હતા અને મને વાંચવાનો બહુ કંટાળો આવે, હજી બી કંટાળો આવે છે. આમ સાંભળવાનો બહુ શોખ. તો એ મને યાદ આવ્યું અને આના માટે તમારે જિકર કર્યો. અને બસ હું તમારા માટે દઉં, તમે એકદમ ખૂબ જ વધારો કરો ને અમારા જેવાને ખૂબ જ ધ્યાન આપો. અને બીજી તમે કીધું નફ્સ અમારા,
તો હરેક ઇન્સાનમાં મગજમાં હોય જ છે. તો આ બરાબર. તમારી બધી વાતો સાંભળી છે ને એ થઈ જાય છે કે નહીં, આ બધા જે ખોટા વિચાર આવે છે એ આપણે લખી પડાઈને કોઈ બી, હું તો મારી ઓપન વાત કરું તો હંમેશા બોલતો રહે યાદી દિશની યાદી દર્દની હરબલા તું દૂર કરું છું લાદી સાતરની સાદી પડતો રોજ તો પણ આવે, સમજ્યા? પછી એક ધ્યાન થાવ પછી મેં આ છે જેમ તમે હમણાં બોલી ગયા ને કે આ નફ્સ છે અમારા, આની સાથે આપણે લડાઈ કરવાની છે, એ તો મગજમાંથી કાઢવાનું છે. એટલે પછી હિસાબે આપણે પાછા સજાગ થઈ જાય છે કે નહીં આ વિચાર આપણને આવવા જ ન જોઈએ. એના માટે આપણે બધાના માટે દુઆ કરે કે આ શેતાનનો ખ્યાલ કોઈના મગજમાં આવે જ નહીં. બસ મારે અલહમદુલિલ્લાહ, બહુ બ્યુટીફુલ વાતો છે અને તમારી પ્રેક્ટિસ બી માશાઅલ્લાહ બહુ સારી છે. તમારી ભાવના, તમે જે ધ્યાનથી મોહબ્બતથી ઇલમ સાંભળો છો અને તમારા દિલના અંદર જે વિચારો આવે છે અને બહુ નિખાલસ છો, પ્રમાણિક છો, બહુ પ્યારા છો. તમારી વાતો બહુ મીઠી છે કે વાતો તમારી સાંભળતા રહીએ. તો બધું જો મૌલા મુર્તઝાની ઇલ્મના દરિયા છે અને મારું કાંઈ નથી, આ તો હું તમને વાંચીને યાદ કરીને જે મૌલાએ શીખવાડ્યું છે તમારા આગળ રજૂઆત કરું છું. તો મૌલા મુર્તઝાની ઇલ્મના દરિયા છે. આપણે એટલા, તમે ને આપણે બધા એટલા ખુશ નથી છીએ કે આપણે દિલ મૌલાએ એના ઇલમથી મોહબ્બતથી ભરી દીધું છે અને આપણા દિલના અંદર કોઈ ખોટ નથી. આપણા દિલના અંદર એ છે કે ના ફક્ત આપણા રૂહ માટે પણ જગતભરના તમામ ઇસ્માઇલીઓનું દિલ મૌલાની મોહબ્બતથી આપણે ભરી દઈએ. અને આ જે નફસે અમારાની વાત કરી તો એ હંમેશાની જંગ છે, પણ મૌલા એટલો મહેરબાન છે કે તમે અમને એક વસ્તુ ચાહો છો, અમે તમને 100 વસ્તા વધારે ચાહીએ છીએ. તમે 1 કદમ ચાલીને આવો છો, અમે 100 કદમ વધારીને ચાલીને આવીએ છીએ. તો હાજર ઇમામની નિયત, આપણી નિયત છે કે આ નફસે અમારાને દિલમાંથી હટાવીને આપણે મૌલાની મોહબ્બત હંમેશ માટે કાયમ કરી દઈએ. તો નિયત હશે અને કોશિશ કરતા જઈશું તો એની હુબ, હાજર ઇમામની નિયત હુબ વગર કોઈ ઇબાદત બંદી કબૂલ થતી નથી. તો હંમેશા માટે ઇન્શાઅલ્લાહ એની મોહબ્બત આપણા દિલના અંદર વસી જશે. અને ત્યારે મૌલા ફરમાવે છે અલ્હમ્દુલિલ્લાહ, અગર તમારા દિલમાં મોહબ્બત છે તો ઘણું જ છે, મોહબ્બતથી સર્વે ચીજો રોશન છે. તો માશાઅલ્લાહ કોશિશ કરતા જ રહીએ આપણે, બરાબર છે? તો જરૂર મુલાકાત આપી આપશે. નેક્સ્ટ ફ્રાઈડેના સવાલ પૂછી એ બી બધાને. ઓકે, તો વાંચવાનું થોડું, તમે કીધું કે સાંભળવાનું સારું લાગે છે, બરાબર, બહુ સારું કહેવાય. વાંચો, થોડું કરો, 5 મિનિટ કરો કે 24 કલાકમાં 5 મિનિટ તો વાંચવું છે, બરાબર. અને એની મોહબ્બત થશે ધીરે ધીરે અને દિલનો શોખ અને ખૂબી વધતી જશે. પછી કોઈના કહેવાથી નહીં કરીએ, આપણું દિલ આપણે કહેશે કે આ શોખ થઈ ગયો છે મારો દિલની ખૂબી થઈ ગઈ છે કે મારે આ જ કરવું છે, બરાબર. થેન્ક યુ વેરી મચ જલાલુદ્દીનભાઈ, તમારો ઘણો એહસાન. અને તમે આ વાત કરી અને આ ઇલમ મિજાલિસના કામના અંદર તમે સાથ આપો છો અને બીજાને બી એન્કરેજ કરો છો વાત કરવા માટે. બહુ થેન્ક યુ વેરી મચ. બોલો, તમારી બધી નેક ઉમેદો પૂરી કરી. અને મને હમણાં વિચાર કે આપણે બધા એકબીજાના ચહેરા જોઈ શકે તો કેમ, એના માટે જો તમારું તો આપણે શું તો વધારે મજા આવે એકબીજાના, જેવી ઝૂમની અંદર આપણે એકબીજાના ચહેરા જોતા હતા. તો જો તમને લોન ઠીક પડે તો એ સિસ્ટમ કરજો. ઇન્શાઅલ્લાહ. આપણે કીધું ને કે રસૂલુલ્લાહે ફરમાવ્યું કે મૌલા મુર્તઝાલી ખુદાનો ચહેરો છે, તો આપણે ચહેરો જોઈએ છે, આપણા દિલના અંદર વસી ગયો છે, આપણે ભાવ એ અનુભવ કરી રહ્યા છે, બરાબર. મળવાની જોવાની ઈચ્છા થાય, ઇન્શાઅલ્લાહ કરીશું આપણે. આમીન. કારણ કે આપણો વિચારો એ ખુદાનો છે, બધા અલગ અલગ ચહેરા છે ખુદાના, સમજ્યા? પણ આપણે પોતે એમ સમજીએ કે આપણે પોતે છે, પણ એ હકીકતમાં જ છે કે હું બધાની અંદર અલગ અલગ ચહેરાની અંદર છું. હું એમ માનું છું. કરીમભાઈ, હું શમીમભાઈ બોલું. હા, બોલો. મોસાની જેટલા બી લાઈન પર છે આપણા રૂહાની ભાઈ કે બહેનો કે બુઝુર્ગ જે બી છે, તેઓને બી કહેવા માંગુ છું કે ટાઈમ હોય તો ફરમાન જરૂરથી વાંચવાનું. કેમ કે વાંચવાથી આપણને આપણા રૂહની ખબર પડે છે. ખાલી ઓડિયો સાંભળીને પછી એ એટલી મહેનત નહીં થાય, લેકિન વાંચવાથી બહુ સમજ બી આવશે. પહેલે તો અમે લોકો તમારી ઇલમ મજલિસના થ્રુ અમે પહેલે સાંભળતા હતા, લેકિન 1 સાલ થવા આવ્યો છે રોઝિયાપાના ઘરે જવા માંગે રફીકભાઈના ઘરે, તો હું એ 313 બી યાદ કરી લીધા હતા અને 33 કલામ બી યાદ કર્યા. અને રોજ અને બપોરની ઇલમ બી મારી રેગ્યુલર છે. કોઈક દિવસ મારી તબિયત કદી ખરાબ હોય તો યા કોઈ કોમ પડી જાય તો હું કદી મારી એવું થાય છે, પણ હું રેગ્યુલર સાંભળું છું.
અને બે મજલસ જે થાય છે ને ઘરમાં એ બી જાઉં છું. તો મને દેખો જે ચીજો મને નથી ખબર નહીં તો મને ઇલમ મજલસમાં જતા મને એ ફાયદો થયો કે પહેલો ફાયદો કે ઇન્સાન કોણ છે. ફરમાન મોલાએ કીધું છે કે ઇન્સાન તે છે કે જે ઉપર જવાની ઉમેદ રાખે છે અને તે સારા રસ્તાને ઓળખે તે ઇન્સાન અને જવાહીને ઉચકી લે તે ઇન્સાન. તો ઇલમ મજલસમાં જઈ તો મને એ ફરમાનથી રોજી અપાએ બી સમજાવ્યું, તમે બી સમજાવ્યું હતું, તમારા વેવિચન બી હું સાંભળું છું. તો એનાથી મને ખબર પડી કે ઇન્સાન કોણ છે. તો એ સમજ આવી. પછી મોમન કોણ છે. મોલાએ કીધું કે 1 કલાક ખ્યાલ કરો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. આવા વિચાર કરશો ત્યારે મોમન લક્ષણની ખબર પડશે. તો આ મોમન બેટા લક્ષણ મોમનને બી ખબર પડી. હવે મારું લેસન આજકાલ હું એ રોજી આપવાને કીધું, રોજી આપણે ઇબાદત નું ચાલે છે એના ઘરે એ કરે છે અમારા હરી જે વિચારને સમજાવી છે. પણ તો બી હું મારી તમે કીધું ઓલા દિવસ કે ભાઈ તને તમારું ભલે પ્રોબ્લેમ હતા 2-3 દિવસ ડોક્ટરનું ચેકઅપ હતું, બ્લડ ટેસ્ટ હતું, તો તમે 24 કલાકના અંદર તમને 1 કલાક કે અડધો કલાક બી તમને ટાઈમ ના મળ્યો ફરમાન વાંચવાનું. તો મને બહુ લાગ્યું કે ના ભાઈ છે મને મારા રૂહના બલે મને સમજાવી છે. તો પછી હું તને હવે વાંચવાનું તો હું સવારના રોજ કરું છું. 1 ઘંટા તો મારો કદી સવા ઘંટો બી થાય છે. પણ હજી હું છે સાંજના રાતના બી હું વધારે મહેનત કરવા માંડી. તો મને 2 વીકની અંદર ગયા વીકમાં બી મને વાયર કરવા મળ્યું, આ વીકમાં જ્યાં વીકમાં બી કરવા મળ્યું. અને આ બી હું બેસું ને તો શુક્ર મૌલા. અને એક તમે હારી ચીજ મને એટલી હારી લાગી. હું બધો જે બી જેટલા બી રૂહાની છે ભાઈ બહેનો જે બી એ લોકોની બી નસીહત કરું છું કે રૂહાની રાત એ જરૂરથી રાતના કરીમભાઈના કહેવાથી મુજે વાંચવાનું શરૂ કર્યું. તો મારા અંદર જે બી ગલત ચીજો થતી હતી ને એનાથી મને સમજણ આવી કે મૌલાને શું કીધું છે કે મોમનના ફરમાન બી છે એના અંદર ને રૂહના બી છે. તો જે મારા અંદર મારી જે બી ગલતીઓ હતી ને હું ખુદ એક્સેપ્ટ કરવા માંડી કે ના આ ચીજ મારા અંદર ગલત છે. તો મને બહુ ફાયદો થયો છે. તો જેટલા બી સાંભળી છે એ લોકો કોશિશ કરો કે જેના પાસે બુકો ના હોય તો રોજી આપણને ઘરે બી એ લોકો રાખી છે. તો તમે કોઈ બીના જરીએ લઈ શકો છો અને ફરમાન વાંચવાની આદત પાડશો અને યાદ કરવાથી તો વધારે ફાયદો થાય. કાલ બી રેવિચનના અંદર એ સમજવામાં આવ્યું હતું કે યાદ એક અમારા એક બાઈ છે આનથી એને બી 300 ચહેરા યાદ કર્યા. એવા ફટફટ કોઈ બી લાઈન બોલાતી હતી તરત જ એના દિલમાંથી ફરમાન જ નીકળતા હતા. તો એટલો ફાયદો આપણા રૂહાની બી થાય છે. એમ કરીમભાઈ તમે તો અમારા બોલે ગુરુ બનીને આવ્યા છો. અમે તમને મોલા તમને અમારા બદલે એક રહેમત કરી નીકળ્યા છે. શુકર મોલા. અલહમદુલિલ્લાહ. માશાઅલ્લાહ. મોલા મદદ તો હંમેશા મોટા જુઓ તો મોલા મુર્તઝાલીની છે. સરે ખાન અલ્લાહ માતા જે સગલી મખલુકાતનો પરવરદિગાર છે. તો તમારા બોલ બહુ મીઠા છે. તમારો મારો આપણા બધાનો ગુરુ મૌલા છે. એ તો મોહબ્બતના અંદર આપણે કોઈ બી બોલીએ બરાબર છે. મોહબ્બત તો મોહબ્બત જ છે. અને મોલા આપણી મોહબ્બતની કદર કરે છે. તો માશાઅલ્લાહ બહુ સારું વાઇઝ હતું. આ રીતે વાઇઝ કરો. પોતાના અનુભવો પોતે જે મહેનત કરો છો અને બીજાને એન્કરેજ કરો. વાઇઝનો મતલબ શું છે કે ઇલમ જ્ઞાનની નસીહત કરીને બીજાના ઈમાન મજબૂત કરવા એ વાઇઝ છે. બરાબર. તો માશાઅલ્લાહ બહુ સારું લાગ્યું. તો મહેનત કરતા રહો. તો દરેકને કહું છું કે ભાઈ અગર ખરેખર કોઈ બેતુલ ખાનની બંદગી સવારની ઇબાદત કરવા માંગે છે તો એને 5 કલાક આરામ કરવો જરૂરી છે. જો કરીમ આજીમામ બેતુલ ખાનનો બોલ લેવા ગયા તો મોલાએ કીધું આ મર્યાદ છે, અમે તમને બોલાવ્યા નતા, તમે આવ્યા છો તો જુઓ બેતુલ ખ્યાલ આ છે, તમારે 4 થી 5 બંદગી કરવી પડશે. પછી મોલાએ કીધું તમારે જવું હોય તો જઈ શકો છો, અમે નારાજ નહીં થઈએ, પણ આપણે રોકાણા. તો મોલાએ આ ચીજો નહીં કીધી પણ ઇનડાયરેક્ટલી અગર આપણે સમજીએ તો બાબત એ જ છે. તો 4 થી 5 મોલા બંદી કરવાનું કે છે તો ઇન્સાન સમજી જવું જોઈએ કે હવે જે મગરીબનો જે ટાઈમ છે એ ભાઈ જલ્દી મોમનની નિશાની શું કે રાતના વહેલા સુઈ જાય, તેથી સવારે ઉઠીને ઇબાદત બંદગીના સમયે હાજર થઈ છે. બરાબર. તો ઇનડાયરેક્ટલી મોલા એમ જ કહેશે કે ભાઈ આ બધું મોજ શોખ પાર્ટીઓ ને બધું બંધ કરો રાતનું હોદનું. કારણ કે
અગર કોઈને 4 થી 5 ની બંદગી કરવી છે તો પછી એને 5 કલાક આરામ તો કરવો પડે, ઓછામાં ઓછો. 3-4 કલાક આરામ કરીને કોઈ જમાખાને જાય તો પછી ચોખા ખાવાના છે, થાકેલું શરીર. તો આ બધા નિયમો બનાવ્યા છે. એટલે બધાને હું નોર્મલી કહું છું કે જમાખાને બહુ વહેલા ના જઈ શકો. 4 વાગે બી જવું હોય અને આપણે જમાખાને નજદીકમાં બી રહેતા હોઈએ તો 10:30 વાગે સુઈ જવું જોઈએ. એટલે 3:30 વાગે આપણે ઉઠીએ, 5 કલાકની આરામ થાય. પછી જમાખાનું છૂટીને આપણે ડાયરેક્ટ કામ પર જવું હોય તો પછી સાંજે 1-8 કલાક આરામ કરીએ, અથવા જમાતખાને આવીને આપણે 1-2 કલાક આરામ કરીએ. તો 10:15 વાગે આપણે બેડમાં જતું રહેવું પડે. 10:15 થી 10:30 રૂહાની રાજના મોમનના ફરમાન વાંચો. એ ફરમાન વાંચવાથી આપણને ખબર પડે છે કે 24 કલાક દરમિયાન આપણે શું કર્યું. બરાબર? તો આપણે સજાગ રહીએ છીએ. જેવી રીતે આપણે મોમનના ફરમાન વાંચીએ રૂહાની રાજના, તો એના અંદર મૌલા ફરમાવે છે કે મોમનના ખ્યાલ, વિચાર, બાતુન સર્વે પાસ જોઈએ, કાંઈ પણ એબ ના જોઈએ. મોમન અર્થ વગરની કે નકામી બકબક કરતો નથી. એ બધી ચીજો આપણે ધ્યાનથી વાંચીએ તો આપણને ખબર પડે છે કે આપણે 24 કલાકમાં શું કર્યું, અને આપણે સજાગ રહીએ છીએ. અને પછી દુઆ માંગો. જે મૌલાએ રાતના સૂતી વખતે દુઆ કીધી છે કે મોમન છે તેઓ ખ્યાલ કરીને સૂવે છે કે હું વહેલા ઉઠીને સારા કામ કરીશ. મોમન આવા સારા ખ્યાલ કરીને સૂવે છે ત્યારે તેનું શું પણ ઇબાદતમાં લેખાય છે. આપણી નિયતના અંદર ખોટ ના હોવી જોઈએ કે મૌલા મારે વહેલા ઉઠીને ઇબાદત કરવી છે. તો એ નિયત આપણી સાચી હોય ને આપણે સવારે ઉઠીએ તો પછી એ આપણું ઇબાદતમાં લેખાય છે. કુશિકા પર માથું રાખીએ પછી દુઆ માંગી સિજદો કરીને તો આપણે ફરમાન મુબારક જે યાદ કર્યા છે ધીરે ધીરે દિલના અંદર બોલીએ. બરાબર? એનું મનન ચિંતન કરીએ. તો એ રીતે આપણે મૌલાના મુબારક નામની તસ્બીહ પઢીએ. એ રીતે આપણે કરીએ, કોશિશ કરતા રહીએ. અને મૌલાએ ફરમાય કે તમે એવી દુનિયાનું રચના કરો કે તમે તમારું મઝહબનું આસાનીથી પાલન કરી શકો. તો એ 24 કલાક દરેકને મળ્યા છે. આપણે એવી રચના કરીએ કે આપણે આસાનીથી એનું પાલન કરી શકીએ. તો મૌલા જરૂર એના અંદર બરકત આપે છે. જો 24 કલાકથી વધારે કોઈને મળ્યું નથી, આપણે બીમાર હોય, ગમે જે હોય, તો બી દુનિયાના વિચારો તો આવે છે. દુનિયા, કુટુંબ, પરિવાર, નોકરી, ધંધા, એ વિચારો આવે છે. તો મૌલાના વિચારો કેમ ના આવે આપણને? અગર મૌલા સાથે દિલ લાગ્યું હોય તો મોમનને અગર રગતપીતનું દર્દ હોય તો પણ તેનું દિલ નુરાની અને દરિયાના પાણી જેવું સફેદ હોય છે. તેના પર ગમે તેટલા દુઃખ આવી પડે તો પણ તેને તે દિલ ઉપર લાવતો નથી. એટલે આપણે કહીએ છીએ કે 300 ફરમાન મુબારક અને 37 કલામ આપણે યાદ કરાવીએ છીએ. એટલું યાદ કર્યું હોય તો આપણે મનન ચિંતન કરી શકીએ. બધા તો એવા નથી કે એટલું યાદ કરી શકીએ. જે બી એક ફરમાન યાદ કર્યું હોય, એક કલામ યાદ કર્યો હોય, એના પર આપણે મનન ચિંતન કરીએ. બરાબર? તો અમારા મોમન સારું તો એક ફરમાન જ બસશે. ઇલમ ધ્યાન આપણે ઇલમ મિજાલિસની રેકોર્ડિંગ સાંભળીએ. તો માશાઅલ્લાહ તમે કોશિશ બી બહુ સારી કરો છો બધાને ઇલમ મિજાલિસમાં લાવવા માટે. માશાઅલ્લાહ, મોલા તમને બહુ બરકત આપે. તમને, તમારી ફેમિલી, જગતના તમામ ઈશ્વરીય મોલા બધી નેક ઉમ્મીદો પૂરી કરે. તો હવે આપણે નેક્સ્ટ ટાઈમ ઇન્શાઅલ્લાહ વાતચીત કરીશું. હવે થોડો ટાઈમ બી વધારે થઈ ગયો છે, 6 મિનિટ. તો મોલાના ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને ઇલમ મિજાલિસ પૂરી કરીએ. તો હવે જયારે હું છેલ્લે દુઆ આપું ત્યારે માઇક ઓપન કરી દેજો બધાને. ઘણા લોકોને દિલ હોય છે કે અમે બોલીએ આમીન અને છેલ્લે યાલી મદદ બોલીએ, તો કાંઈ વાંધો નહીં. આપણે એક વખત કરીને જોઈએ જયારે છેલ્લે દુઆ આપીએ ત્યારે. તો સોરી, તો બીજા લોકો બી વાત કરવા માંગતા હશે પણ ઇન્શાઅલ્લાહ નેક્સ્ટ ટાઈમ તૈયાર રહેજો, આપણે વાત કરીશું. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીજ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જે માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જાલીને ચલાવે છે તેમ અમે તમને ચલાવીએ છીએ. જુઓ, આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ. તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઔલાદ માફક છો.
મુરીદ તથા મુર્શીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શીદ ક્યારે પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવડો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. જ્ઞાનમાં, હદીસમાં, કુરાનમાં છે, તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય, જેમાં તમારા જીવનો છૂટકો થાય તે પડો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અમારા સિધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સિધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે અમે સિધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે 2 બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સિધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે. અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન, ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. હાજરીન તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સૈયદલ્લાહ મૌલા મુર્તઝા સુખી સલામત ને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. આમીન. બધી મુસીબતો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓની નેક તોફીક આપે. આમીન. મોગલા દરેકના ગુનાઓ માફ કરે. આમીન. મોલા આપણી પોતાના ઘરની, જમાતની અને ઇલમની આપણી ખિદમત કબૂલ કરે. બધાની ખિદમત કરવા માટે મોકો આપે. વધારે ખિદમત કરવા માટે હિંમત, શક્તિ, પ્રેરણા આપે. મોલા આપણી ખિદમત કબૂલ કરે. ખિદમત દરમિયાન પરખ કે કસોટી ના નાખે. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. મોલાએ મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી. મોલાએ પોતાના ઘરની, જમાતની, ઇલમની આપણી ખિદમત કબૂલ કરી. ખિદમત દરમિયાન પરખ કે કસોટી ના નાખી. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપ્યો. બધાની ખિદમત કરવા માટે આપણને મોકો આપ્યો. બધાની ખિદમત કરવા માટે હિંમત, શક્તિ, પ્રેરણા આપી.
मौलाना फरमानुल्लाह को शुक्रिया अदा करें। अल्हम्दुलिल्लाह आमीन। બોલો બધાની કુલ મુશ્કેલીઓ બીમારી બલા આફતો તકલીફો મૂંઝવણો ગેરસમજણો દૂર કરે। આમીન। ધંધા રોજગાર કમાણીમાં બરકત આપે। કોઈના ઘરવાન કે મોહતાજ ન રાખે। દીન અને દુનિયામાં આસુદા કરે। મિત્રના ભાઈ બહેનોમાં અને જગત પરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં ફેમિલીમાં કુટુંબમાં જમાતમાં सब सलाह इखलास અને મોહબ્બતમાં વધારો કરે। લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે। આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ શાંતિ સલામતી અને આબાદી ફેલાવે। આપણા દિલ નૂર ઈમાન નમ્રતા અને આનંદથી ભર્યા રાખે। દિવ્ય જ્ઞાનમાં વધારો કરે। હકીકતની સાચી સમજ આપે। બાતુની નૂરાની દીદાર નસીબ કરે। આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે। હાજરીન તમામ મિલતના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલીઓના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સૈયદના મૌલા મુર્તજા અલી સહી ખુદાવીન આલમીન ઘણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ હુસૈની હાજરીમાં મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી કુલ રૂહાનીઓના કુલ ગુનાહ માફ કરે। બાતુની નૂરાની દીદાર નસીબ કરે। અસલ મુબારકમાં વાસલ કરે। અલ્હમ્દુલિલ્લાહ થેન્ક યુ વેરી મચ। તમારા બધાનો ઘણો ઘણો આભાર। મદદ